નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. સ્વિમિંગ પુલમાં હાર્ટ એટેકથી મોત થયું છે. સ્વિમિંગ બાદ શાવર લેતા સમયે જ હાર્ટ એટેક આવ્યો. વૃદ્ધનું મોત થયું છે વડોદરામાં કારેલીબાગ સ્વિમિંગ પુલમાં હાર્ટ એટેકથી મોત. શાવર લેતા સમયે જ વૃદ્ધ અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. હોસ્પિટલ લઈ જતા જ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. અને હવે વાત કરીશું કોરોનાના નવા વેરિયન્ટની. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ યોજી છે બેઠક. રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે વર્ચ્યુઅલી બેઠક યોજી રાજ્યોના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે. કેન્દ્ર સરકાર તરફથી મનસુખ માંડવિયાએ કર્યા છે જરૂરી સૂચન. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી થઈ છે મહત્વની ચર્ચા અને નવા કોરોના વેરિયન્ટ મુદ્દે સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી છે. બધા સાથે મળીને કામ કરીએ તેવું કહેવાયું છે. સાવધાન રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલમાં તૈયારીઓની મોક ડ્રીલ પણ કરવાની સૂચના કરવામાં આવ્યું છે. દર 3 મહિને એકવાર હોસ્પિટલમાં મોક ડ્રીલ કરો. દેશમાં કોરોના કેસમાં વધારો થયો છે અને નવા વેરિયન્ટથી નુકસાનની સંભાવના નહિવત છે. ભારતમાં JN.1 વેરિયન્ટનો પહેલો કેસ કેરળમાં નોંધાયો છે. તો ગુજરાત સહિત દેશમાં ફરી કોરોનાની દસ્તક અને ગાંધીનગરમાં નોંધાયા છે કોરોનાના 2 કેસ. દક્ષિણ ભારતથી આવેલી 2 મહિલાને કોરોના અને 2 કેસ નોંધાયા બાદ હોસ્પિટલ અને તંત્ર સજ્જ છે. આરોગ્ય વિભાગની ટીમે કર્યું છે વર્કશોપનું આયોજન. દેશમાં હાલ કોરોનાના કેસનો જે આંકડો છે, એક્ટિવ કેસ 2300થી વધુ છે. ભારતમાં JN.1ના હાલ 21 કેસ નોંધાયેલા છે. JN.1 ન્યૂ વેરિયન્ટને લઈને આરોગ્ય તંત્ર સજ્જ છે. 193 હોસ્પિટલમાંથી લેવામાં આવી રહી છે માહિતી. સિવિલ, સ્મીમેર, PSA પ્લાન્ટ પર મોક ડ્રીલ યોજવામાં આવી અને RT-PCR પરીક્ષણો સહિત અન્ય પરીક્ષણોની ખાતરી માટે સલાહ પણ આપી છે. MC તંત્રએ પણ એડવાઇઝરીના આધારે કામગીરી આરંભી છે. તો કોરોનાના નવા વેરિયન્ટે ફરી માથું ઊંચક્યું છે. આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. JN.1 વેરિયન્ટના કેસ બાદ કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે. કેન્દ્ર સરકારે ફરી એક વખત રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરી અને તમામ રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. અને ત્યારે સિંગાપોર, કેનેડા, ભારત સહિતના દેશમાં કેસ જોવા મળી રહ્યા છે. કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો છે અને તેને લઈ ચિંતિત છે. ત્યારે આપણે વાત કરીશું ડોક્ટર મુકેશ મહેશ્વરી સર આપણી સાથે છે. સર, જે નવો વેરિયન્ટ છે JN.1, આ વેરિયન્ટની અત્યારે ચર્ચા ખૂબ થઈ રહી છે. વેરિયન્ટ ક્યાંથી આવ્યો છે? આપણે પહેલાં બી કહ્યું હતું કે કોરોના હમણાં આપણા ઘણા વર્ષો સુધી આપણી સાથે રહેવાનો છે અને એના જાતના વેરિયન્ટ આવશે, કારણ કે મ્યુટેશન થયા જ કરતા હોય વાયરસમાં. તો આ એક કોઈ નવો વાયરસ નથી, પરંતુ જે ઓમિક્રોન હતો, ઓમિક્રોનમાંથી એક ચેન્જ થઈને B2.86 થયો હતો, જેને પિરોલાનું આપ્યું હતું. અને પિરોલામાં ફરી બીજા નવા ચેન્જીસ આવ્યા સ્પાઇક પ્રોટીન પર, અને જે નવો વેરિયન્ટ બન્યો એનું નામ છે JN.1. એટલે અત્યારે હમણાં દુનિયામાં USA, UK, સિંગાપુર, કેનેડા અને હમણાં રિસન્ટલી ભારતમાં પણ આના કેસીસ જોવા મળ્યા છે. આપણે ત્યાં ખાસ કરીને ગોવા, કર્ણાટક, કેરાલામાં કેસીસ જોવા મળ્યા છે. અને આ વેરિયન્ટથી એક ચિંતાનું મોજું ચોક્કસ ઊભું થયું છે, કારણ કે એકદમ જ ઉછાળો આવ્યો છે કેસોમાં. આપણે ત્યાં પરમ દિવસે લગભગ 335 કેસ હતા. એટલે એક ઉછાળો આવ્યાથી ચોક્કસ ચિંતાનું વાતાવરણ થયું છે. આના લક્ષણો શું છે? લક્ષણો પહેલાંની જેમ ઓમિક્રોનની જેમ સેમ જ છે. આપણે જે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ કહીએ, ILI, એનું જ છે. એટલે શરદી થાય, ખાંસી થાય અને તાવ આવે, શરીરનો દુખાવો થાય, અને પછીથી જો કોઈ કોમોર્બિડ કન્ડિશનવાળા હોય તો એને આગળ જતાં વધારે નુકસાન કરી શકે, ન્યુમોનિયા પણ થઈ શકે છે. પણ હજુ સુધી હોસ્પિટલાઇઝેશન કરવું પડે એવા કેસીસ બહુ મોટા પ્રમાણમાં જોવા નથી મળ્યા. પરંતુ સર, તેમ છતાં પણ લોકોએ ધ્યાન રાખવું પડશે, કારણ કે કેરેલામાં સૌથી વધારે છે. ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. લોકો રજામાં ખૂબ મોટી સંખ્યામાં બહાર પણ ફરવા ગયા છે. તો લોકોએ શું ધ્યાન રાખવું પડશે? અને આપે પણ કહ્યું છે કે લેબમાં એક કેસ નોંધાયો છે કે જેને બહાર લેબમાં ખરાઈ કરવા માટે મોકલવો પડશે. હા, એટલે એવું છે કે આ વેરિયન્ટની 3 વસ્તુ વિશેષતા જે આપણે જાણવી જોઈએ.
એક અત્યાર સુધી જે સાયન્ટિસ્ટ કહી રહ્યા છે એ પ્રમાણે એની ઇન્ફેક્ટિવિટી ખૂબ વધારે છે, એટલે એકબીજામાંથી ચેપ લગાવવાની ક્ષમતા ખૂબ વધારે છે આ વાયરસની, જે મ્યુટેશન આવ્યા છે એના કારણે. સ્પાઇક પ્રોટીનમાં ચેન્જ આવ્યાથી એ શું કરશે કે તમારી જે વેક્સિન છે એને થાપ આપશે, એટલે જે વેક્સિનની ઇમ્યુનિટી જે તમને મળેલી છે એને થાપ આપીને તમને ઇન્ફેક્શન કરશે. પરંતુ આપણી જે વેક્સિન છે ઇન્ડિયાની પર્ટિક્યુલરલી એટલી રોબસ્ટ છે કે આ બધા ટાઈપના વેરિયન્ટને પહોંચી વળવા આપણે અત્યારે સક્ષમ હોય એવું લાગે છે. પરંતુ છતાં બી તમને ઇન્ફેક્શન થાય, કોઈ કોમોર્બિડિટીવાળું તમારા ઘરમાં વડીલ હોય, કોઈ બાળક હોય એને થાય અને એના માટે જીવલેણ સાબિત થઈ શકે. એટલે લોકોએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે ભીડભાડવાળી જગ્યાએ જાઓ ત્યારે માસ્ક પહેરી રાખો અને હેન્ડ સેનિટાઇઝર જે આપણે એસએમએસના નિયમો હતા એનું ચોક્કસથી પાલન કરવું જોઈએ, કારણ કે ઇન્ફેક્ટિવિટી ખૂબ વધારે છે અને ઇમ્યુન એસ્કેપ એટલે છે કે વેક્સિનને થાપ આપવાની પ્રોપર્ટી આ વાયરસ ધરાવે છે. તો અત્યારે જે રીતે નવો વેરિયન્ટ આવ્યો છે ચિંતાનું પણ કારણ છે, કારણ કે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, વધારે પડતા કેસ છે તે નોંધાઈ રહ્યા છે, ત્યારે લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવી પડશે, વિશેષ તકેદારી પણ રાખવી પડશે કે વૃદ્ધો હોય, ઘરમાં બાળકો હોય તો તેમનું વિશેષ ધ્યાન રાખે, માસ્ક પહેરે અને સેનિટાઈઝ કરે. કેમેરામેન પંકજ સાથે બી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આરોગ્ય વિભાગની સૂચના બાદ અમદાવાદ સિવિલ તંત્ર સજ્જ થયું છે. સિવિલ હોસ્પિટલમાં 56 વેન્ટિલેટર બેડ પણ તૈયાર કરાયા છે. ઉપરાંત કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ કોરોના અંગે શહેરીજનોએ તકેદારી રાખવા તબીબોને ખાસ અપીલ કરી છે. કોઈ પોકેટમાં આઇસોલેટેડ કેસીસ જે રહી ગયા એમાંથી પાછું ઇન્ફેક્શન સ્પ્રેડ થવાની શક્યતાઓ હોય છે. એ પ્રમાણે કેરળમાં અત્યારે થોડા કેસીસ વધેલા છે, જે અંતર્ગત ગુજરાતથી ગયેલા 2 કે 3 પ્રવાસીઓ એ કોરોનાનું ઇન્ફેક્શન લઈને પાછા આવ્યા હોય એવું લાગે છે, જે અંતર્ગત એમની તપાસ કરતાં એમને કોરોના પોઝિટિવ ડિફાઇન થયેલા છે, પણ જીનોમ માટે એના સેમ્પલ મોકલેલા છે. કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા વધારી છે અને આરોગ્ય વિભાગ છે તે એક્શનમાં આવી ગયું છે. સરકાર દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ મોક ડ્રીલ કરવામાં આવી હતી. તૈયારી છે તે કરવામાં આવી છે, બેડની વ્યવસ્થા છે તેની પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે, તૈયાર કરી દેવામાં આવ્યા છે. પરંતુ કોઈ લોકોએ ડરવાની જરૂર નથી, પરંતુ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. જ્યાં પણ ભીડભાડમાં જાઓ છો તો માસ્ક પહેરો, સેનિટાઈઝ કરો, સાથે જ બહારથી જ્યારે ફરવા જાઓ છો, કારણ કે કેરળમાં ખૂબ કેસ વધી રહ્યા છે અને બહાર ફરીને આવો છો અને જો કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાતા હોય તો ડોક્ટરોની સલાહ લેવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. કેમેરામેન પંકજ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોરોના વાયરસના JN.1 વેરિયન્ટને લઈને વડોદરા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. સયાજી હોસ્પિટલમાં કોરોનાને લઈને તંત્ર દ્વારા ખાસ વોર્ડ તૈયાર કરાયો છે. ઓક્સિજન સહિતની સુવિધાઓ સાથે 26 બેડ તૈયાર કરાયા છે. હોસ્પિટલમાં 40,000 લીટરના 2 ટેન્ક પણ તૈયાર કરવામાં આવ્યા છે. તો ઓક્સિજનની વધુ જરૂરિયાત ઊભી થશે તો પ્લાન્ટ પણ શરૂ કરાશે. આપણી હોસ્પિટલમાં પૂરેપૂરી તૈયારી છે. કોરોના ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ આવેલો અને ત્યારે જે તૈયારી કરી હતી એ જ પ્રકારની તૈયારી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે. આજની તારીખમાં જોવા જઈએ તો અમારી પાસે MNSમાં 26 બેડ આવા દર્દી કોરોનાના દર્દીઓ આવે તો એને રાખવા માટેની તૈયારી છે. ઉપરાષ્ટ્રપતિના અપમાન અંગે ભાજપ કરશે વિરોધ. ભાજપ કિસાન મોરચો આવતીકાલે કરશે દેખાવ. દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ છે. જિલ્લા સ્તર પર કરાશે વિરોધ પ્રદર્શન. પીએમ નરેન્દ્ર મોદી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સાથે ફોન પર વાત કરી છે. પીએમએ કહ્યું છે કે 20 વર્ષથી અપમાન અનુભવી રહ્યો છું અને પીએમએ વિપક્ષી સાંસદોના વર્તનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા પર સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારીએ બચાવ કર્યો છે. ડીએમ સંદીપ કોંગ્રેસનો બચાવ કરતા કહ્યું છે કે કોંગ્રેસ છોડી ગયેલા ચિરાગ પટેલ પોતાના વ્યવસાયના કારણે ભાજપમાં ગયા છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને બચાવવાના સવાલ પર તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા છે. चिराग पटेल क्यों गया आप लोगों को पता है, उसका बिजनेस क्या है आप लोगों को पता है, मगर भी आप मेरे से पूछ रहे हैं उसका बिजनेस दबाव कॉन्ट्रैक्ट इसका वजह से वो गया है. वो अभी क्या बताए तो अलग बात है. उसको कांग्रेस पार्टी टिकट दिया था. કિરીટ પટેલે નિવેદન કર્યું છે તો એમના પણ કાંઈ પ્રશ્નો હશે.
અમારા પ્રભારી શ્રી પણ અહીં ઉપસ્થિત છે, પ્રદેશ પ્રમુખ શ્રી અને અમારા CLP લીડર પણ આ અંગે ચર્ચા કરશે અને અમે પણ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. હું આપની સમક્ષ દાવા સાથે કહું છું કે આજે પણ નહીં, ભવિષ્યમાં પણ નહીં, લલિત કગથરા કોંગ્રેસ પાર્ટીમાં છે, કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે અને એ કોંગ્રેસમાં જ રહેવાના છે, એની હું આપ સૌને ખાતરી આપું છું. દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી એમ્બ્યુલન્સમાં થઈ રહી છે દારૂની હેરાફેરી. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને ત્યારે રાજ્યમાં બુટલેગરો સક્રિય છે. દારૂની ઘૂસણખોરી માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. મહારાષ્ટ્ર બોર્ડરથી વલસાડમાં દારૂની ખેપ લઈને આવેલી એમ્બ્યુલન્સ ઝડપાઈ છે. તો વાડ ગામથી એમ્બ્યુલન્સમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. એક્સાઇઝ વિભાગ બાતમીના આધારે મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકિંગમાં હતી અને દરમિયાન જ પેટ્રોલ પંપ પર ઉભી રહેલી એમ્બ્યુલન્સ પર શંકા ગઈ, જેની તપાસ કરતા એમ્બ્યુલન્સની અંદર દર્દીના બદલે મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે દર્દીને સ્ટ્રેચરમાં એવું ચોરખાનું બનાવ્યું હતું અને પ્રથમ નજરે કોઈને પણ શંકા ન જાય. જોકે પોલીસે સીટ નીચે તપાસ કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે પોલીસને જોતા જ એમ્બ્યુલન્સ ચાલક ફરાર થઈ ગયો. ત્યારે આરોપીઓ સુધી પહોંચવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને આવેલા ચોર ઝડપાયો છે. પોલીસે લગ્ન પ્રસંગમાંથી 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે અને પોલીસે સોનાના દાગીના, રોકડ રૂપિયા, ATM કાર્ડ સહિતનો 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગત 16 ડિસેમ્બરના રોજ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. અમરેલીના ધારીમાં નીલગાયે ખેડૂત પર કર્યો છે હુમલો. ખેડૂત પર નીલગાયે અચાનક આવી અને જીવલેણ હુમલો કર્યો છે. સદનસીબે આસપાસના લોકો આવી અને ખેડૂતનો બચાવ કર્યો છે. મનુભાઈ નાથુભાઈ શિરોયા નામના ખેડૂતને ઈજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો છે. પ્રથમ સાવરકુંડલા બાદ અમરેલી કરાયા છે રેફર અને ઘટનાની જાણ થતાં વન વિભાગે નીલગાયને પકડવા કવાયત હાથ ધરી છે. સુરતમાં ક્રાઇમ રેશિયો સતત વધી રહ્યો છે અને ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસ પણ સક્રિય થઈ છે. 3 દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાં એક યુવકને ચપ્પુ મારી અને જીવલેણ હુમલો કર્યો હતો અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમને પકડવામાં પોલીસને સફળતા મળી છે અને આ આરોપીઓ જાહેરમાં ફરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. તો આ આરોપીઓ પહેલાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ આજથી 2 થી 3 દિવસ પહેલા લિંબાયતમાં એક બનાવ બન્યો હતો, જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી. આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી. આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના RD ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે. સુરતમાં લાકડામાંથી અયોધ્યા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ છે અને હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડાની જે પ્રતિકૃતિ બનાવાઈ છે, રામ મંદિરની જેમ જ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંબજ, 3 દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે અને હાલ તે રામ મંદિરની ઘરે ઘરે સ્થાપના પણ થાય તે હેતુથી સુરતમાં લાકડાના પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે. તો રોજના 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે. તો કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈના મતે તેઓ અત્યાર સુધીમાં 5000 જેટલા મંદિર બનાવી લોકોને આપી ચૂક્યા છે. મંદિરની અંદર મિનિમમ 500 પીસ એસેમ્બલ કરીએ ત્યારે એક મંદિર તૈયાર થતું હોય છે. અત્યાર સુધી સમજો ને ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઓર્ડર આવે છે અને યુપી સાઈડથી થોડા વધારે ઓર્ડર આવે છે, ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવે છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ અત્યારે અમે પ્રોડક્ટ ચાલુ કરી દીધી છે. આજે મંદિર જવાનું ચાલુ થઈ ગયું છે. મર્યાદા પુરુષોત્તમ રામ અને રામ ભગવાનનું મંદિર અયોધ્યામાં આકાર પામી રહ્યું છે. જોકે દેશના લોકોમાં આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે સુરતના એક આર્ટિસ્ટ દ્વારા
500 જેટલા અલગ અલગ પીસોને એસેમ્બલ કરીને મંદિર તૈયાર કરવામાં આવે છે. જો કે આ મંદિર 3 ઇંચથી લઈ 3 ફૂટ સુધીનું છે અને ઓનલાઈન જે પ્રકારે આ મંદિરની ડિમાન્ડ છે, દરરોજ 30 કરતાં વધુ મહિલાઓ અલગ અલગ એસેમ્બલ પાર્ટ જોડીને કહી શકાય કે 100 કરતાં વધુ મંદિરો બનાવે છે. સૌથી વધારે આ મંદિરો ઉત્તર પ્રદેશથી ઓર્ડર આવે છે. ત્યારે ભગવાન રામનું આ પ્લાયવુડમાંથી બનેલું મંદિર હાલ આકર્ષણનું કેન્દ્ર છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કડવા પાટીદારોની કુળદેવી અને જગતજનની મા ઉમિયાને માગસર સુદ આઠમના દિવસે 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સૌપ્રથમ વખત આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને જેને લઈને દેશ વિદેશમાં વસતા પાટીદારો શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા. માતાજીને અન્નકૂટ ધરાવ્યા બાદ પૂજા વિધિ અને આરતી પણ કરવામાં આવી હતી અને જેમાં ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, સંગઠનના ભાઈઓ તથા બહેનો પણ હાજર રહ્યા હતા અને ધન્યતા અનુભવી હતી. માતાજીને અન્નકૂટ ધરાવ્યા બાદ મહાપ્રસાદ રૂપે સૌ ભક્તોમાં તેને વહેંચવામાં આવ્યો હતો. શ્રી ઉમિયા માતાજીનું મંદિર ખાતે સંમત 2033માં 18મી શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેની યાદગારી રૂપે દર વર્ષે માગસર સુદ આઠમના દિવસે મા ઉમાનો 56 ભોગનો પ્રસાદ અને અંકુર ધરાવી અને માતાને રાજી કરીએ છીએ. અહીંયા સ્થાનિક કાર્યકર્તા ભાઈઓ અને બહેનો તોબાના તાસની અંદર આ બધા વ્યંજનો ઉપાડી અને એક નાની શોભાયાત્રા કરતા હોઈએ છીએ, મંદિરની પરિક્રમા કરતા હોઈએ છીએ અને ત્યારબાદ આ અન્નકૂટ માતાજીની અંદર સુશોભિત રીતે ગોઠવી અને એનો થાર ધરાવવામાં આવતો છે. વર્ષોની યાદગીરીને તાજી કરવા માટે માતા સંસ્થાનની અંદર આ અન્નકૂટ ધરાવવામાં આવે છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી જોતામાં તો આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું. આગ એટલી ભીષણ હતી કે જેતપુર અને ધોરાજી બે સ્થળોએથી ફાયરની ટીમને બોલાવવી પડી. આગની ઘટનાની જાણ થતાં જેતપુર અને ધોરાજીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા. ફાયર ફાઈટરે મળીને સતત 3 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જો કે આગ કાબૂમાં લેવામાં આવે તે પહેલા જ મશીનરી તથા પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. આગને કારણે લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગની આ ઘટનાને લઈને કારખાનાના માલિકે ચોંકાવનારો આક્ષેપ મૂક્યો. આ ઘટનામાં કારખાના માલિકોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકામાં 8 થી 10 ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. બીજી તરફ આગ પ્રસરી રહી હતી. વારંવાર કોલ કર્યા છતાં ન આવતા આખરે રૂબરૂ બોલાવવા જવું પડ્યું હતું. કારખાના માલિકનું કહેવું છે કે જો વહેલી તકે ફાયરની ટીમ પહોંચી હોત તો કદાચ મોટી નુકસાની ન થાત. ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ખેડૂતો ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીની સમાધિ લઈને તંત્ર સામે ભારોભાર રોષ ઠાલવ્યો. ધોરાજીના એક ખેડૂતે પોતાના જ ખેતરમાં ડુંગળીની સમાધિ લઈ અનોખો વિરોધ નોંધાવ્યો. ધોરાજીના ખેડૂત આગેવાન જીતુભાઈ બગાસિયા પણ તેમના સમર્થનમાં જોડાયા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેડૂતે ડુંગળી વચ્ચે સમાધિ લઈને પ્રતિબંધ હટાવવાની અનોખી રીતે માંગ કરી. ખેડૂતોનું કહેવું છે કે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. વેપારીઓ ભાવ આપવા તૈયાર નથી, જેના કારણે ડુંગળી ખેતરમાં પડી સડી રહી છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવું પડ્યું છે. ડુંગળીની નિકાસબંધી થવાથી ડુંગળીના ભાવો ગગડી ગયા. રોજે રોજ ડુંગળીના ભાવો તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ. ડુંગળીની નિકાસ પર બંધી હોવાથી ડુંગળી પકવતા ખેડૂતો પાસેથી વેપારીઓ ઓછા ભાવે ડુંગળી માંગી રહ્યા છે. લેવાલી પણ તળિયે જતી રહી છે અને ડુંગળી ખેતરમાં પડી સડી રહી છે. ભાવ ન મળતા ડુંગળી ખેતરમાં જ રાખવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈના પાણી બંધ કરાતા ખેડૂતો હેરાન પરેશાન છે. મૂળી અને થાન તાલુકાના 20 થી વધુ ગામોમાં સૌની યોજના હેઠળ આપવામાં આવતું સિંચાઈનું પાણી બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈએ ધ્યાન ન આપતા મોટી સંખ્યામાં ખેડૂતો સિંચાઈ વિભાગની કચેરીએ ધસી ગયા.
ખેડૂતોએ હાથમાં બેનર લઈને સિંચાઈ વિભાગ અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપવા અંગે રજૂઆત કરી. ખેડૂતોના વિરોધના વંટોળ વચ્ચે એક અનોખી રીતનો વિરોધ પણ જોવા મળ્યો. પાણી અંગે રજૂઆત કરવા જાય તો ખેડૂતોને કચેરીના કમ્પાઉન્ડથી લઈને ઉપરના અધિકારીઓ એકબીજાને ખો આપે છે. આખરે થાકી હારીને ખેડૂતોએ પણ અલગ અલગ વર્ગના અધિકારીઓના પોસ્ટર લગાવી ખોખોની રમત રમી વિરોધ નોંધાવ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેડૂતો નામ સાથેના પોસ્ટર લગાવીને ખોખો રમીને જવાબદારોને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને હજારો હેક્ટરમાં ગીર સોમનાથમાં વિવિધ તળાવ પર વન વિભાગે પક્ષી ગણતરી કરી હતી અને જેમાં વિવિધ પ્રજાતિના વિદેશી પક્ષીઓ જોવા મળ્યા છે. તો દર વર્ષે વન વિભાગ વિવિધ તળાવોમાં પક્ષી ગણતરી કરે છે અને ત્યારે આ વર્ષે પણ વન વિભાગે અલગ અલગ 3 ટીમો બનાવી તળાવોમાં પક્ષી ગણતરી કરી હતી. ગીર સોમનાથના નાનાવાડા તળાવ, સોડવ, બંધારા, સંતેશ્વર અને રાતા તળાવ સહિતના તળાવમાં ગણતરી કરવામાં આવી અને જેમાં સોડવ તળાવમાં ફ્લેમિંગો, પેલિકનટ, નકટો, ચમચો, નાની ડૂબકી, કંજી સહિતના 35 જેટલી પ્રજાતિ જોવા મળી છે અને 15થી વધારે યાયાવર પક્ષી પણ જોવા મળ્યા છે. તો શિયાળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે અને જેથી પ્રવાસીઓ માટે આ પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. શિયાળા દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. આ લોકો ત્યાંથી સ્થળાંતર કરી અને ખાસ કરી અને ગુજરાતના જેટલા પણ કોસ્ટલાઇન જે કોસ્ટલ એરિયા છે ત્યાં વેટલેન્ડ છે ત્યાં પોતે માઇગ્રેશન કરી અને રોકાય છે અને ઘણા બધા એવા પક્ષીઓ પણ છે ત્યાં સ્થાનિક 12 માસ પણ રહેતા હોય છે. એટલે યાયાવર અને બિન યાયાવર બંને સાથે રહે છે. અમારા ગીર પશ્ચિમ વન વિભાગ તરફથી પક્ષી ગણતરીનું આયોજન રાખેલું હતું. અમે બધા સાથે મળીને ગણતરી કરી એમાં 25 થી 26 પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે અને બીજી પ્રજાતિ અમે જોઈ રહ્યા જો મળે તો વધારો થશે. અત્યાર સુધીમાં 25 થી 30 પ્રજાતિના પક્ષીઓ તો અમે ઓબ્ઝર્વ કરી લીધા છે. હજુ વધારે ઠંડી પડે એમ બીજા પક્ષીઓ બી આવવાની શક્યતાઓ ખરી. ગોંડલ માર્કેટયાર્ડ લાલ ડુંગળીથી છલકાયું છે. ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતાની સાથે જ ડુંગળીના ભાવો ગગડી ગયા. આ સાથે ખેડૂતો, વેપારીઓ અને ડુંગળીની ફેરી ફરતા ફેરિયાઓને પણ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. જો કે ડુંગળીની નિકાસબંધી સામે ખેડૂતના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ. ગોંડલ માર્કેટયાર્ડમાં સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકનો પ્રારંભ કરવાની સાથે જ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું. માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટ્ટાની આવક થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે માર્કેટયાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું છે. આ સાથે જ હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 70 થી 500 રૂપિયા સુધીના બોલાઈ ગયા. ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીની મોટા પાયે આવક થઈ. ખેડૂતોના જણાવ્યા મુજબ લાલ ડુંગળી વધુ પડતા સમય સુધી સંગ્રહ થઈ શકતી ન હોવાથી ખેડૂતોને ન છૂટકે નીચા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી છે. ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના વેપારીઓ કહે છે કે ડુંગળીની ઊંચા ભાવે ખરીદી કરીને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં નીચા ભાવમાં ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. ન માત્ર ખેડૂતો પરંતુ ડુંગળીનો વેપાર કરતા વેપારીઓ અને ફેરિયાઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ડુંગળીના ભાવ મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ નિવેદન આપ્યું છે. ડુંગળીના ભાવ તળિયે બેસી જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે અને ત્યારે નિકાસબંધીનો નિર્ણય પરત ખેંચવા વસોયાએ માંગ કરી છે. ટેકાના ભાવે ખરીદી કરવા રજૂઆત કરી છે અને સાથે જ જ્યાં સુધી પોષણક્ષમ ભાવ નહીં મળે ત્યાં સુધી વિરોધ કાર્યક્રમ ચાલુ રાખવાનું એલાન કર્યું છે. સૌરાષ્ટ્રની અંદર ડુંગળીનો અત્યારે મહત્વનો મુદ્દો છે ને આજે અખબારોની અંદર ડુંગળી ખરીદી માટેની જાહેરાત પણ કેન્દ્ર સરકારની એક એજન્સી દ્વારા કરવામાં આવી છે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજકોટ જિલ્લા પૂરતી વાત કરું તો રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર અમારી આ લડાઈ ચાલુ રહેશે. રાજકોટમાં ફૂડ વિભાગ એલર્ટ મોડમાં છે. સિંગતેલમાં ભેળસેળની આશંકાએ ફૂડ વિભાગના દરોડા છે. જિલ્લાની 16 ઓઇલ મિલમાંથી લેવાયા છે નમૂના. રાજકોટમાંથી 3 પેઢીમાંથી નમૂના લેવાયા છે. પરા બજાર અને જૂનાગઢ યાર્ડમાંથી લીધા છે સિંગતેલના સેમ્પલ. તો રવિ સિંગતેલ, શ્રી સોનલ બ્રાન્ડ સિંગતેલ અને બોમ્બે સુપર સિંગતેલ નામની બ્રાન્ડના નમૂના લેવામાં આવ્યા છે. અગ્રણી બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે બેંક
મેક્સાન્સ સાથે લાયસન્સિંગ કરારની જાહેરાત કરી છે અને યુરોપ અને અમેરિકા સહિત 150થી પણ વધુ દેશોમાં ઇટાનેરસેપ્ટ માટે બાયોસિમિલર ટાર્ગેટિંગ ઓટો ઇમ્યુન ડિસીઝ માટે આ કરારની જાહેરાત કરી છે. ઇન્ટાસે વિશ્વના 150થી પણ વધુ દેશોમાં ઇટાનેરસેપ્ટ બાયોસિમિલર માટે વિશિષ્ટ વ્યાપાર કરે છે. તો બેક્સાન્સએ ઇન્સ્યુટ ફાર્માની આંશિક માલિકી ધરાવતું ફ્રેસેનિયસ કાબી બહુમતીનું જૂથ છે. તો ઇટાનેરસેપ્ટ એ ટ્યુમર નેક્રોસિસ ફેક્ટર બ્લોકિંગ એક્શન સાથે ડાયમેરિક ફ્યુઝન પ્રોટીન છે અને જે 20 વર્ષ પહેલા ઉપયોગ માટે મંજૂર કરવામાં આવ્યું હતું, જે દર્દીઓને વિવિધ સ્વયં પ્રતિરક્ષા રોગોની સારવાર માટે મૂલ્યવાન ઉપચારાત્મક વિકલ્પ પ્રદાન કરે છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.